માતાજી, જય શ્રી રામ। તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ઓમકારેશ્વર બાબાના દર્શન કરવા માટે। તો અત્યારે અમારે 5 કિલોમીટર બાકી છે, તો આપણે બધા જઈએ, બાબાના દર્શન કરીએ। અને મંદિર બહુ જ જોરદાર છે, હું બી ફર્સ્ટ ટાઈમ જાઉં છું। તો કેવું છે લોકેશન, બાબાના દર્શન કરીશું, તો વિડીયોની અંદર બન્યા રહેજો। આગળ મળીએ। જય માતાજી, મહાદેવ હર। ओमकारेश्वर महादेव हर। તો અત્યારે અમે લોકો ગાડી પાર્કિંગ કરીને જઈ રહ્યા છે નીચે ઘાટ આગળ। હું બી પહેલી વખત આવું છું, એટલે મને બી એના આઈડિયા નથી, તો કંઈ નહીં, આગળ બતાવું તમને। તો મિત્રો, અહીંયાનું લોકેશન બહુ જ જોરદાર છે। નર્મદા નદી ઉપર જે પુલ છે એની ઉપર અમે ચાલી રહ્યા છે, અને ઉપરની સાઈડ તમે જોઈ શકો છો 2 પ્રતિમા છે, મહાદેવની છે, બીજા કોઈ મહારાજની છે, બહુ જોરદાર છે। તમે લોકો જે છે દર્શન કરવા। इसका क्या है? 700 रुपया। ओरिजिनल है? हाँ, हिरण की नाटी है। हिरण के आगे ऐसा देखो बेटा, तो सीधा रखो ना, उसका मुंह है ना। बड़ी भी है। सही है, रियल है। ये असली है। आत्मारी छोड़ के दूसरे आत्मा की रहती है ना, तो यही इसकी आत्मा नबी की जानकारी होती है। તો મિત્રો, આ તમે જોયું, એને કહેવાય શિયાળ સિંગડી, અને એવું કહે છે કે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાની આવે। ખબર નહીં ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ। 400 રૂપિયા કે છે, હશે, હવે જે હોય, આપણે લેવાની નહીં એટલે।
તો અત્યારે અમે લોકો જઈએ છીએ નીચે નર્મદાનો ઘાટ છે ત્યાં હાથ પગ જોઈને અમે લોકો જઈશું ઉપર ઓમકારેશ્વર દર્શન કરવા માટે. તો આગળ બન્યા રહેજો. અંધારું થઈ ગયું છે, ટાઈમ ઓવર થઈ ગયો છે, પણ મંદિર 9:30 સુધી ખુલ્લું હોય છે. તો વિડીયોમાં બન્યા રહેજો. જય માતા. મહાદેવ મહાદેવ. બોલો ઓમકારેશ્વર મહારાજ કી જય. બોલો ઓમકારેશ્વર મહારાજ કી જય. તો મિત્રો અંદરની સાઈડ તો કેમેરા અલાઉડ નહોતો, એટલે જેટલું બન્યું છે એટલું કેચઅપ કર્યું છે. અને અત્યારે વાગી ગયા છે રાતના 8, એટલે અમે લોકો હવે રિટર્ન થઈશું ઘરે. મારું વડોદરા 400 કિલોમીટર દૂર છે, એટલે મોર્નિંગમાં પહોંચીશું. તમારા બ્લોગ કેવા લાગ્યા કોમેન્ટ સેક્શનની અંદર બતાવજો. અને આ બ્લોગ તો બહુ ખાસ નહોતો, કેમ કે અંદર કેમેરા અલાઉડ નહોતો ને અહીંયા જગ્યા બહુ ફરવાની છે નહીં. તો કંઈ નહીં, આ હતું ઓમકારેશ્વર મહારાજનું મંદિર. બ્લોગ કેવા લાગ્યો કોમેન્ટ સેક્શનમાં બતાવજો. આગળ મળીએ એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી મહાકાલ.